ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ હેઠળ ગુજરાતના સરકારી કર્મચારીઓના ગાંધીનગરમાં ધામા. નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજના લઈને વિરોધ દર્શાવવા અને સરકારને આવેદનપત્ર આપવા માટે કર્મચારીઓ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદન આપીને રજૂઆત કરશે. ઓપીએસ માત્ર શિક્ષણ નહીં, 26 વિભાગોનો પ્રશ્ન છે. કર્મચારીઓને સચિવાલયના ગેટ નંબર 1 બહાર પોલીસ દ્વારા રોકી રાખવામાં આવ્યા છે. શું છે જૂની પેન્શન યોજના? આવો જાણીએ. જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધાર હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004 થી રદ કરવામાં આવી હતી. રાજસ્થાને એપ્રિલ 2022માં જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરી હતી. ત્યારબાદ છત્તીસગઢે ડિસેમ્બર 2022માં, ઝારખંડ, પંજાબે ઓક્ટોબર 2022માં અને હિમાચલ પ્રદેશે 17 એપ્રિલ 2023ના રોજ આ યોજનાને ફરીથી અમલમાં લાવી હતી. જ્યારે ગુજરાતના કર્મચારીઓ પણ ફરીથી આ યોજનાને લાગુ કરવા માટે નિવેદન કરી રહ્યા છે. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.